જય અંબે સોફ્ટવેરમાં આપનું હાર્દિક સ્વાગત છે। જ્યારે કોઈક વખત એવું પણ થાય કે પ્રિન્ટ રિવ્યૂ બહાર નીકળી જતું હોય, દાખલા તરીકે અત્યારે મેં સાઇઝ વધારી છે જાણી જોઈને તમને વિડીયો બનાવવા માટે, તો અહીંયા જુઓ એક પેજમાં આવું જોઈને જગ્યાએ અહીંયા કપાય છે, એવું મેં અહીંયા પેજ વધારી દીધું તમને બતાવવા માટે કે માની લો કે અહીંયા તમે બોર્ડર જોઈ શકતા હશો, તો અહીંયા બોર્ડર આવી ગઈ પ્રિન્ટ પ્રિવ્યૂમાં જોઈશું તો પ્રિન્ટ પ્રિવ્યૂમાં કપાય છે। જ્યારે હવે કોઈક વખત અત્યારે મેં જાણી જોઈને કાપ્યું છે મારા શિક્ષકોને સમજ આપવા માટે, તો તમે જોઈ શકો છો બંને બાજુ કપાય છે। હજી મેં અહીંયા પણ કાપી દીધું, અહીંયા બોર્ડર તમે જોઈ શકો છો, અને જો પ્રિન્ટ પ્રિવ્યૂમાં જોવા જશો તો પણ તમને દેખાશે અહીંયા સાઈડમાં આવે છે। જ્યારે કોઈ પણ પત્રકમાં કોઈ પણ ગુરુજનને પ્રશ્ન હોય કે મારી પ્રિન્ટ પ્રિવ્યૂમાં કોઈ કચાશ છે, બીજું કંઈ જ નથી કરવાનું। માટે શું કરવું? તો બીજું કંઈ નથી કરવાનું મિત્રો, પેજ લેઆઉટમાં જાઓ, માર્જિનમાં જાઓ, કસ્ટમમાં જાઓ। આ માર્કશીટ ખુલ્લી છે તો અહીંયા કોઈ તમારી ટોપ બોટમમાં ઘટાડવાની જરૂર નથી, અહીંયા ઘણું બધું સેટિંગ કર્યું છે। એના બાજુના પેજમાં જાઓ, અહીંયા એડજસ્ટ ટુ જે લખ્યું એમાં 2 ઘટાડી દો, 82 લખ્યા છે 80ની સાઇઝ કરી દો, કામ થઈ ગયું, ઓકે આપી દો। તમે જોઈ લો, અહીંયા તમે પ્રિન્ટ પ્રિવ્યૂ જોશો તો અહીંયા નીચે જુઓ 1x1 આવી ગયું, કોઈ જગ્યાએ પેજ કપાતું નથી। સતોય કોઈક વખત 2 પોઈન્ટ ઘટાડે તમને અસંતોષ હોય, અહીંથી પણ ડાયરેક્ટ જવાય, જ્યારે પ્રિન્ટ પ્રિવ્યૂ જોવા જશો ત્યારે અહીંથી પણ પેજ સેટઅપમાં જવાય। જો અસંતોષ હોય તો 2ની જગ્યાએ 3 પોઈન્ટ ઘટાડી દો, પણ 2 પોઈન્ટે કામ તમારું થઈ જ જશે। મેં ઘણું વિચારીને જ બનાવ્યું છે। અહીંયા દાખલા તરીકે સંગ્રહિતમાં મેં પોઈન્ટ વધાર્યો હતો, તમે જોઈ લો પ્રિન્ટ પ્રિવ્યૂમાં કપાતું હતું, નીચે 4 પેજ બતાવે છે, તો નીચે પેજમાં જુઓ નીચે આવે છે, બીજું કંઈ નથી કરવાનું। અહીંથી પેજ સેટઅપમાં તમે જઈ શકો। આ 79 છે એને 77 કરી દો, ઓકે આપો, તો અહીંયા તમે જુઓ 1x1 થઈ ગયા। તો અહીંયા પ્રિન્ટ પ્રિવ્યૂ જોયા પછી અહીંયા પેજ સેટઅપ આવે, ત્યાંથી પણ તમે કરી શકો। હવે અહીંયા પણ આપણે સાઇઝ વધારીથી બોર્ડર દેખાય છે તમને, તો પ્રિન્ટ પ્રિવ્યૂમાં જોઈને પણ પેજ સેટઅપમાં જવાય। અહીંયા પ્રિન્ટ પ્રિવ્યૂ જુઓ તો 2 પેજ બતાવે છે, તો અહીંથી પણ પેજ સેટઅપમાં જવાય। પેજ સેટઅપમાં જાય ને અહીં 2 પોઈન્ટ ઘટાડી દેવાના છે। આ માર્જિન પહેલું ખુલશે, તો અહીંયા કોઈ ટોપ બોટમ ઘટાડવાના નથી મિત્રો, તમે ખાસ જુઓ, કારણ કે ટોપ બોટમ ઘટાડવાથી શું થશે? ટોપ બોટમ ઘટાડશો તો અહીંયા નીચે વર્ગ શિક્ષકની સહીને વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને ગોઠવી છે, તો અહીંયા કંઈ જ કરવાનું નથી। પેજમાં જઈને જે પણ પોઈન્ટ દેખાય છે 2 ઘટાડી દો। જો અહીંયાથી તમારે કરવાનું ચૂકી જાઓ તો પેજ લેઆઉટમાં માર્જિનમાં જાઓ, કસ્ટમ માર્જિનમાં પણ જઈ શકો। અહીંયા સ્ક્રીન આવે છે એના બાજુના પેજમાં જાઓ, અહીંયા 2 પોઈન્ટ ઘટાડી દો, 79 છે તો 77 કરી દો, તમારું કામ થઈ ગયું। તો આ રીતે જરૂર પડે તો 2 પોઈન્ટ અને ના સંજોગે 3 પોઈન્ટ ઘટાડવા। અસ્તો, જય હિન્દ, જય ભારત।